જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુગભાઈ? છો સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા, નાસ્તો કરવા બેસી ગયા ને? એ તો શું ખાવ છો? લોકેના પરોઠા છે. પછી સ્કૂલે જવાનું તો યુગભાઈ ગામડે જવા માટે રેડી પણ થઈ ગયા. થેલા બેલા ભરી લીધા. યુગ થેલો ભરી લીધો ને તે, હે ને? ઓહ, યુગ કલાકો ગણે છે, હે ને? ગામડે જવાની કલાકો ગણે છે. કેટલી કલાક રહી હવે? 5 કલાક રહેશે. હમણાં બધા ફેસ્ટિવલ આવે છે એટલે યોગા બંધ છે, એટલે ઘરમાં બધું કામકાજ થઈ ગયું છે. અને યુગભાઈ સ્કૂલેથી આવી ગયા છે, હે ને? જો એક બાજુ બેગ ને એક બાજુ બેગ અને જમવા બેસી ગયા છે. શું છે ભાઈ જમવામાં? શું છે? સેવ ટમેટાનું શાક, છાશ, ડુંગળી, પાપડ, બદામ, દહીં, પાણી, છાશ, રોટલી. મસાલા, રોટલી. શું કરાવ્યું તો આજે સ્કૂલે? આજે સ્કૂલે છે ને ડાન્સની પ્રેક્ટિસ કરાવી. ડાન્સની પ્રેક્ટિસ કરાવી હતી. હા, ગુરુવારે ડાન્સ કરવાનો. ડાન્સ કરવાનો છે. તો આપણે તો ગુરુવારે હશે ને? હે, ક્યાં જવાનું છે? ગામડે. યુગભાઈ થેલા પેલા બધું ભરી લીધું, હે ને? ભરી લીધું ને થેલા? બહુ એક્સાઇટેડ છે ગામડે જવા માટે. કા યુગભાઈ સ્કૂલેથી આવી જમી અને ટ્યુશન કરી અને સૂઈ ગયો છે. થોડી વાર મારી જોડે માથાકૂટ કરી, કેમ કે આજે જવાનું હતું અમારે ગામડે 5 વાગે, પણ એમને રજા ના મળી એટલે હવે સવારે જઈશું. એટલે વળી એને રોવું આવ્યું કે આજે જવાનું હતું ને કેમ કાલે જવાનું છે. એટલે અડધો પોણો કલાક મારી યારે માથાકૂટ કરી. 2-3 પપ્પાને ફોન કર્યા કે તમે તો કીધું હતું કે આજે જ જવાનું છે, આજે જ જવાનું છે, અને કેમ ન આવ્યા? 5 તો વાગી ગયા અને એવું ઘડીક વાર માથાકૂટ કરી, થોડીક વાર રોયો પણ ખરો, અને પછી માંડ કરીને સુવડાવ્યો. ને આ બાજુ જો થેલાએ ભરેલા છે, પણ હવે શું થાય, રજા ન મળી આજે એટલે અમે કાલે જઈશું. અને મેં પણ વળી લોટ ને એવું બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું હતું, પણ જો હવે ચલો હવે નથી જવાનું આજે. તો એક બાજુ ઘંટી ચાલુ કરી દીધી છે. થોડો ઘણો લોટ દળાણો છે અને થોડોક દળાય છે. ઘઉંનો લોટ દળાય છે અને ચણા દળવાના બાકી છે. અમે જો કે ચણાની દાળ ઘરે જ દળી દઈએ છીએ, ગામડેથી દાળ લઈ આવીએ છીએ અને અહીંયા પછી એનો લોટ કરી નાખીએ છીએ અને એમાંથી જ ભજીયા ને જે કાંઈ બનાવવું હોય ને એ દાળમાંથી જ બનાવીએ છીએ. તમે બહારથી લાવો છો કે ઘરે દળો છો એ ચોક્કસ કહેજો. અને યુગે તો એની સુટકેસ કાલની ભરીને મૂકી દીધી. જો હવે ચપ્પલ બપ્પલ બધું પહેરવાના કપડાં બધું રાખી દીધું. અને એટલી માથાકૂટ કરી ને કે મને રોવું આવી જાય ને એવી એણે હાલત કરી હતી આજ મારી, કે ચલો જવું જ છે બસ, બીજી વાત નહીં. તમે તો કહેતા હતા ને કાલે 5 વાગે જઈશું. કપડામાં ઇસ્ત્રી કરવાની છે, જે લઈ જવાના હતા એમાં તો કરી અને થેલા ભરી દીધા છે, પણ જે હવે અહીંયા પડ્યા છે એમાં ઇસ્ત્રી કરી દઈએ. ચલો, ઘંટી એનું કામ કરે છે અને હું મારું કામ કરું. અને અમે લોકોએ તો જન્મથી જ ઘરે અનાજ દળી અને એ લોટ ખાધો હોય ને, એટલે અમે બહારથી લોટ તો ના લઈએ, પણ જે અનાજ હોય ને ઘઉં, બાજરો કે ચણાની દાળ, એ અમે બહાર દળાવીએ ને તો અમને મજા ના આવે. સ્ટાર્ટિંગમાં અમે ગાંધીનગર આવ્યા ને ત્યારે ઘંટી નહોતી, તો અમે બહાર દળાવતા ને તો અમને મજા જ ન હતી. અમને એમ થાય તે કેમ બીજાનો લોટ આપી દીધો હોય કદાચ એવું, કેમ કે અમે નાના હતા ત્યારથી ગામડે રહેતા હોય ને ત્યાં ઘંટી હોય જ ઘરે, અને એમાં દળીને જ ખાધું હોય. એટલે હજુ એ ભલે થોડી મહેનત પડે. ઘંટીની અંદર કેવું થાય કે આપણે દળીએ એટલે બધી લોટ આવે, પછી એને સાફ સફાઈ કરવી પડે, પણ સારું રહે. જોકે અમને તો ફાવે છે પહેલેથી. એને એકારે બધું દળી લેવાનું અને પછી ઘંટીને સાફ કરી અને પછી મૂકી દેવાની. બાકી બહારનો દળાવવા જવું કે બહારનો લોટ લઈ આવીને ખાવો એમાં તો હજી મજા નથી આવતી. જોકે એ તો સમય એવો હોય તો એવું કરવું પડે, પણ આ તો ઘંટી છે એટલે દળી દઈએ. અને મને તો ગમે ખરું ઘરે દળીને ખાવું. એવરીવન, કેમ છો બધા? મજામાં? અને છે ને કાલે મને આજે છે ને એક કામ થઈ ગયો. આજે અમારે 5 વાગે ગામડે નીકળવાનું હતું, એના બદલે પપ્પાને સાહેબે રજા ન આપી, તો પછી કાલ સવારે વહેલા નીકળશું. તો જો અહીંયા 2 કેન છે અને કાલ સાંજે અમારે નીકળવાનું છે. કાલ
નીકળી જશું. જેવા ઉઠશું એવા સીધા ગાડીમાં બેસશું. જો અને રાત થઈ ગઈ છે. જો રાત થઈ ગઈ છે. નીચે બધાને છે ને નીચે કાલે બધાને રજા છે એટલે બધા રમે છે નીચે. અને તમે બી ગામડે જાવ છો, તમે બી એક કોમેન્ટ કરીને કહી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.